જો અમારા જયુ કાકા જો જાય છે તબડાટી બોલાવે, પણ આપણે છે ને નિરાતે જવાનું, કારણ કે આવી રીતનો પુલ છે, હેઠે ગયા તો સીધા ઝરણામાં. જય કાળિયા ઠાકર. પાના ઠાકર માલપરેથી અહીંયા ગૌની વાહન સ્થાપના કરેલી. ઝાંકડા ભાઈઓને 80 વર્ષે 7 દીકરા ને 1 દીકરી આ બાપે. આ માલપરાના સાપો. તો મિત્રો જો બંને બાજુ ડુંગરો છે, વચ્ચે પાણીના ઝરણા અને પવન ચક્કી. જોતા જોતા આપણે અહીંયા વાણિયા વીડીની જગ્યાએ પહોંચી જઈશું. તો મિત્રો અહીંયા આવવાની બે રસ્તા છે. બગદાણા તરફથી આવી શકાય છે અને પાલીતાણા તરફથી પણ આવી શકાય છે. નમસ્કાર મિત્રો, હું છું સંજય રાજપૂત અને તમારું સ્વાગત છે સંજય રાજપૂત બ્લોગમાં. તો મિત્રો આપણે આવી ગયા છીએ આજે વાણિયા વીડીની જગ્યા, જે ઘણા લોકો વાણિયા વેલ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. અહીંયા આપણે કાળિયા ઠાકર, આપણે શ્રી કૃષ્ણ ભગવાનની જગ્યા છે અને ઠાકર દુવારો પણ અહીંયા છે. તો મિત્રો આ જગ્યા ખૂબ જ પ્રચલિત અને ખૂબ જ પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આવેલી, ડુંગરની ગરિમાળાની વચ્ચે આવેલી આ જગ્યા છે. અને ઝરણાઓ, ઝૂલતો પુલ અને મસ્ત પ્રાકૃતિક સૌંદર્ય છે. તો ચાલો મિત્રો આ જગ્યા જોઈ અને આનો ઇતિહાસ શું છે તે પણ આગળ જોઈ. જો અમારા જયુ કાકા જો જાય છે તબડાટી બોલાવે, પણ આપણે છે ને નિરાતે જવાનું, કારણ કે આવી રીતનો પુલ છે, હેઠે ગયા તો સીધા ઝરણામાં. જય કાળિયા ઠાકર. પણ જગ્યા ખૂબ જ સુંદર અને પ્રાકૃતિક જગ્યા છે. પક્ષીઓ, મોર, ડુંગરની વચ્ચે આવેલી જગ્યા, જે ભગવાન શ્રી કૃષ્ણની જગ્યા છે. તો જુઓ મિત્રો, આ ઝરણું સતત તે ડુંગરામાંથી પાણી અહીંયા વહેવા કરે છે. તો મિત્રો અહીંયા ઠાકર દુવારો આવેલો છે. તો આ ઠાકર દુવારાની વાત કરીએ તો અહીંયા જે આપણે માલપરા છે તે માલપરાનો જ તે અહીંયા થાપો છે. તો માલપરાથી ગણધોળથી મોરસુપણાથી શેવડીવદર અને શેવડીવદરથી અહીંયા વાણિયા બીડીની જગ્યા. જો ઘણા વાણિયા વીર અને વાણિયા બીડી આ પણ કંઈને પણ બોલાવે છે. તો મિત્રો આ જગ્યા વાણિયા બીડીની કહેવાય છે અને અહીંયા આ મૂળ માલપરાના ઠાકરનો થાપો છે. તો આ નવું મંદિર બંધાય છે, ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનું આપણે મંદિર અહીંયા બંધાય છે નવું. અને આ બાજુ આપણે ઠાકર દુવારો છે. તો ચાલો અંદર ઠાકર દુવારાની અંદર જઈ અને ભગવાનના દર્શન કરી. તો મિત્રો અહીંયા આવવું હોય તો આપણે પાલીતાણાથી 20 કિલોમીટર દૂર કદમગીરીની આગળ આ ડુંગરની ગરિમાળાની અંદર જગ્યા છે. તો આ મંદિરે તમે આવી શકો છો. અહીંયા આપણે સુવિધાની વાત કરીએ તો રહેવાની, જમવાની બધી જ સુવિધા અહીંયા મળી જાય છે. તો મિત્રો અહીંયા આપણે આવવાની વાત કરીએ તો અહીંયા આવવું હોય તો આપણે જેમ આગળ કીધું એમ બગદાણાથી પણ આવી શકાય છે. ત્યાંથી 7 કિલોમીટર થાય છે. ત્યાં ડુંગરની બે બાજુથી અવાય છે. જે આપણે એક ઝૂલતો પુલ જોઈએ તે બાજુથી અવાય છે. પાલીતાણા બાજુથી આવો તો એ ઝૂલતા પુલ બાજુથી અવાય છે. અને બગદાણા બાજુથી આવો તો આણકોર જે આપણે બોર્ડ છેલ્લે બતાવીશું કે બગદાણા 7 કિલોમીટર, ત્યાંથી પણ આવી શકાય છે. અને જો પાલીતાણાથી તમે આવતા હોવ અને બગદાણા તમારે જવાનું હોય તો તમે સ્થાનિક લોકોને પૂછજો, કારણ કે ડુંગરની બીજી તરફ જે જગ્યા છે ત્યાંથી આવવાનું રહે. કારણ કે આ પુલવાળા રસ્તેથી આવશો તો તમને બગદાણા થોડુંક દૂર પડશે અને બીજા રસ્તેથી આવશો તો બગદાણા નજીક પડશે. એટલે તમે સ્થાનિક લોકોને પૂછજો. પાલીતાણાથી 20 થી 25 કિલોમીટર જેવું અંતર થાય છે. જે આપણે કદમગીરી આવ્યું એનાથી આગળ જઈ અને જ્યાં ગામડા આવે છે તે ગામડામાં પૂછી અને ડુંગરની અંદર થોડુંક જવાનું રહેશે. ડુંગરમાં ઘણું હાલવાનું રહે, 4-5 કિલોમીટર. અને ત્યાંથી એક બગદાણા તરફ બીજો રસ્તો જશે અને ત્યાંથી
પાછો ડુંગરમાં એક 500 મીટર જેટલો રસ્તો જાય છે, તે આપણે આગળ છેલ્લે બતાવીશું. ત્યાંથી આપણે 500 મીટરના રસ્તે જઈ અને આ જગ્યા આવી જાય. અને અહીંયા આપણે સુવિધાની વાત કરીએ તો આપણે ભોજનાલય ત્યાં ચાલુ હોય છે, પણ માણસોની ઓછી અવર જવર હોવાથી તો તમે ત્યાં રોકાવાના હો તો તમારું જમવાનું ત્યાં બનાવી નાખે છે. અને સૂવાની પણ સુવિધા ધર્મશાળા મસ્તીની છે, ખાટલા ગાડલા ગોદડા બધી વ્યવસ્થા છે પૂરી, અને જમવાની પણ વ્યવસ્થા છે. તો તમે ત્યાં જમવા રોકાવું હોય તો રોકાઈ શકો છો, અને રાત રોકાવી હોય તો પણ તમે ત્યાં રોકાઈ શકો છો. જ્યારે તમે મિત્રો અહીંયા પહોંચી જાઓ છો અને જ્યારે તમારે નીકળવાનું હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે આ ડુંગરની વચ્ચે ખૂબ જ અંદર જગ્યા આવેલી છે, તો અહીંયા વન્ય પ્રાણીનો ખૂબ જ ભય રહે છે. અને અહીંયા ડુંગરોમાં વન્ય પ્રાણી છે પણ છે, કારણ કે આ આપણે ફોરેસ્ટ એરિયામાં આવે છે અને અહીંયા વન્ય પ્રાણીને મૂકેલા છે. તો મિત્રો દિયાથમાં પહેલાં તમારે નીકળી જવું, ત્યાં પહોંચી જવું, એવી થોડીક કાળજી રાખવી. અને અહીંયા વન્ય પ્રાણીઓ હોવાથી થોડુંક વહેલા છતાં નીકળી જવું, અને રાત રોકાવો તો પણ અહીંયા સુવિધા છે જ તે બધી, તો કાંઈ વાંધો નહીં. ખૂબ જ સુંદર જગ્યા છે, ડુંગરની વચ્ચે પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આ જગ્યા ખૂબ આવેલી છે. આખી જગ્યામાં ખૂબ જ આંબા, મોર, પક્ષીઓ બધું જ છે. સરસ મજાની જો આપણે આજે જોઈશું તે ધર્મશાળા છે. અહીંયા જો ખાટલા અને ગાડલા ગોદડાની પણ સુવિધા છે, અને આ આખી આંબાવાડી છે. અને આપણે બાજુમાં તે ભોજનશાળા પણ છે. તો મિત્રો અહીંયા તમે રોકાઈ શકો છો. અને આવી જગ્યાએ મિત્રો એકવાર જરૂર તમે દર્શન કરવા આવો અને પ્રાકૃતિક સૌંદર્યનો લાભ લો. ખૂબ જ સરસ મજાની જગ્યા છે. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો. પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો સારો લાગે તો શેર કરો. જય કાળિયા ઠાકર, જય મહાદેવ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બગદાણા જવું હોય તો અહીંથી બગદાણા ફક્ત 7 જ કિલોમીટર છે. તો મિત્રો આપણે પાલીતાણા જવું હોય તો આ સીધો રસ્તો પાલીતાણા જાય છે. ત્યાંથી 25 થી 30 કિલોમીટર દૂર પાલીતાણા છે. અને આ બાજુ જોવી તો આ બાજુ બગદાણા 7 કિલોમીટર છે. અને વાણિયા વીરે જવું હોય તો આ જે બોર્ડ છે એ બોર્ડથી અંદર આ જે ડુંગરવાળો રસ્તો છે, તે ડુંગરવાળા રસ્તેથી 1.5 કિલોમીટર અંદર અહીંથી આપણે વાણિયા વીડીએ જવાય છે.